આ સાપથી વધારે લોકો મરતા હોય છે। આ જ સાપ જે નાઇટના સમયે વધારે ભાગે નીકળશે અને જે આ સાપ છે, આ સાપને પહેલાં હું બહાર કાઢીને તમને બતાડી દઉં। આ તમને જોવાતો હશે, એનું નામ છે ઇંગ્લિશમાં કોમન ક્રેટ અને ગુજરાતીમાં આપણે એને કાળોતરો તરીકે ઓળખીએ છીએ અને એને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે। એને સાયલન્ટ કિલર કેમ કહેવામાં આવે છે? જ્યાં નાઇટના સમયમાં નીકળે છે આ, અને નાઇટના સમયમાં એને જો આપણી ઘરની આજુબાજુ ફરતો હોય અને આપણી ઘરની આજુબાજુ જો એને એના મોઢાના જીભના પ્રમાણે એને ખબર પડી જાય છે કે ગરમી મને કઈ જગ્યાએ મળશે, કેમ કે આ સાપને ઠંડી વધારે વેઠાતી નથી। હવે સાપની સિઝન જતી રહેવાની છે દોસ્તો। જે આ સાપો તમને જોવા મળ્યા હતા હમણાં, એ બધા સાપો હવે દેખાવાના ઓછા થશે, પણ આ જ સાપ જે નાઇટના સમયે વધારે ભાગે નીકળશે દોસ્તો। આ સાપ તમે જોઈ લો, એને આ વ્હાઈટ કલરના પટ્ટા જોવા થશે તમને એના શરીર પર દોસ્તો। આ સાપ લેટ નાઇટ નીકળવાવાળો સાપ છે, જે નાઇટમાં લેટ નાઇટ નીકળે અને ઘરોની આજુબાજુ એને એના મોઢાના થ્રુ એને ખબર પડી જાય છે કે મને ગરમી કઈ મળશે। હવે આપણા જે ગામડાના આદિવાસી ભાઈઓ બહાર સૂતા હોય તો મચ્છરદાણી લગાડીને સૂવો, કેમ કે આ સાપ આપણી શરીરની ગરમી લેવા માટે આપણા બિસ્તરમાં આવી જાય છે અને બિસ્તરમાં આવ્યા પછી આ સાપ બાઇટ કરવા નથી આવતો બિસ્તરમાં, એના ઉપર આપણો હાથ અડે કે આપણો પગ અડી જાય, આપણે હલવલ કરીએ તો એ બાઇટ કરી લે છે અને બાઇટ કર્યા પછી બી આપણને ખબર પડતી નથી, કેમ કે એના દાંત એકદમ મચ્છર જેવા હોય છે। અને બીજું 1-2 કલાકમાં આપણને વોમિટ જેવું, ચક્કર જેવું કે માથામાં દુખાવા જેવું થાય તો આપણે એકવાર બિસ્તરમાં ચેક કરી લેવું કે આ રીતનો સાપ તો નથી। આ સાપને તમે એકવાર હજુ જોઈ લીજો દોસ્તો। એના શરીર પર બે વ્હાઇટ કલરના પટ્ટા હશે અને પૂરો બ્લેક કલરનો હોય અને નાઇટમાં ચમકે છે। કોબરા સાપનું ઝેર પણ ન્યુરોટોક્સિક છે અને આ સાપનું ઝેર પણ ન્યુરોટોક્સિક, પણ કોબરા સાપનું 5 બૂંદ ઝેર, 5 ટીપા ઝેર અને આ સાપનું 1 બૂંદ એટલું પાવરફુલ ઝેર છે આનું, અને આ ઠંડીના સમયમાં આ વધારે નીકળે છે। એને મોઢા પરથી લઈને વ્હાઇટ કલરના ડોટ હોય છે, દોસ્તો। હવે આને વધારે હેરાન નહીં કરીએ અને જવા દઈએ, એની અનુકૂળ જગ્યામાં જવા